માડી કમલેશ ભાઈ માં તું આટલું વર્ષ નહીં આવું તો આવતા વર્ષ અમારી ઉંમર થઈ જાહે એટલે દુનિયાનો કોઈ સરકારી કાગળિયું અમારા કાગળિયે સહી નહીં કરે માં આ 2025 ઉતરશે 26 નો દાડો આવશે માં 26 માં સરકારી નોકરી નહીં હોય સમાજ હારું ઘર ખોરશે હારી ગાડી ખોરશે હારી નોકરી ખોરશે તો સભાવાળો રૂપિયો નોખશે નહીતર કોઈ રૂપિયો નોખશે નહીં માં હેદારો મારી શિકોદર તું વેલી આવજે તું ગઢ પાવાની કારકા મારી આશાપુરા મારી જોગણી વેલી આવજે માં નહીતર તારો દીકરો કોકનો કૂવો કરશે કોકની કેનાલ કરશે તો તને હાકો લાગશે બાપો બાપો લાગશે સભાવાળો દીકરા થતો એવા થાજો ચેલૈયા કુંવરની નોની ઉંમર હતી બાપા પણ જેદારો શેઠ સગાડસાનો અવતાર મળ્યો ને શેઠ સગાડસાના ઘેર પ્રભુ જાત્યો જાત પરીક્ષા કરવા આવ્યો હતો દુનિયામાં દુકાર પડી ગયો છે શરીરે રક્તપિત્તનો રોગ ધારણ કર્યો છે દોશીડાનું રૂપ લઈને મારો પ્રભુ શેઠ સગાડસાના ઓગણ આવ્યો છે શેઠ સગાડસાનો નિયમ એવો હતો કોક ભૂખ્યાને જમાડું પછી જ બોનું જમવું ત્રણ દાડાના ઓના વીતી ગયા છે આ બે મેં કીધું વરસાદ ગરજી રહ્યો છે કોઈને જમાડ્યા નથી ને પોતે જમ્યા નથી બાપા કિરણ ઢોલી એ વેળા જેવી હશે લાડો ને સમજ જેવો હશે એ તારો મારો પ્રભુ પરીક્ષા લેવા બેઠો હોય ને ચારે દિશાના વાયડા વહી જતા હોય પ્રભુ બોલ્યો આ હાથ પકવાન મારે નથી જોતો મને તો માંસ માટી હાલે તો તારું ભોજન સ્વીકારું નહીતર ભોજન ના સ્વીકારું પણ બાવજી માંસ માટી એટલે જેવી માજી તમારો એકના એક દીકરો ખોણીએ કૂટો અને એનું ભોજન બનાવો તો હું જમું એ માવતર જેવો હશે એ બાપ જેવો હશે વગર વખમાં પાણી લાયા વિના ચેલૈયા કુંવારની નિશાળે બોલાવા મોકલ્યો છે જોજો પ્રભુ જેવી કરામત કરી ગયો છે પ્રભુએ નાના છોકરાનું રૂપ લીધું ચેલૈયાની નિશાળમાં જઈને બોલ્યો ચેલૈયા આજ ઘેર જાશો નહીં તમારો માવતર તમને મારી નોખશે એટલે ચેલૈયો બોલ્યો દીકરા થતો ચમ કહું છું ચેલૈયા જેવા થાજો ભુવાજી ચેલૈયો બોલ્યો કે મારું માવતર મને મારી નોખતું હોય તો એમાં પ્રભુનો માર્ગ હશે નીતિનો માર્ગ હશે નહીતર મારું માવતર મને ના મારી નોખે ભાઈ ચેલૈયો રાજી ખુશી ઘેર આવ્યો પ્રભુ એટલું બોલ્યો તો તમારા દીકરાને ખોણીએ કૂટો એટલે હાલડું ગાવાનું કોખે પોણી ના આવવું જોવો બાપા એ માની ભુવાજી વેદના ચીવી હશે હાલડું ગાતા ગાતા પોતાના દીકરાને કિરણ ઢોલી ખોણીએ કૂટ્યું હશે બાપા એ સમૂહ જેવો હશે પણ કનુજી ભોજન થાળીમાં ભોજન પીરસ્યું એટલે પ્રભુ ભોજન થાળી આગી ઠેલીને એવું કહેવા માંડ્યું તમારા ઘરનું ભોજન ના જમવું કારણ તમારા ઘેર ઓજિયા મેળવું છું હું તમને જમું નહીં તમારો એકનો એક દીકરો તમે ખોણીએ કૂટ્યો છે એટલે શેઠ સગાડસાના ઘેરથી રોણી સંગાવટી એવું બોલી જોજો ખોટું બોલશો નહીં હાથ મારશે મારા પ્રભુએ મારા ઘેર પેટે આવ્યા હોય હાથ માસ મારા પેટે જતા હોય લાવો શરીર જો પેટ કાપી અને તમને દેખાડું હું ઓજી નથી એવી તમને માતાએ બોલી હોય બાપા એદારો પ્રભુ એવું બોલ્યો કરણ રાજાના અવતારમાં તમે હોનાનું ધન કર્યું હોય કોઈને જમાડ્યા ના હોય એટલે તમને શેઠ સગાડસાનો અવતાર આલ્યો હોય પણ શેઠ સગાડસાના અવતારમાં તમે પાર પડી ગયા આ ચેલૈયા જેવો કુંવર તમારો નોમ રહી જા આ શેઠ સગાડસાની કાળીઓ કરજુ ગાવશે કડી આકાર આવશે એમાં તમારી વાહવાતા છે એટલે મયુરભાઈ તમને આવો માવતર મળ્યો ભાઈ આજ વિદેશના માર્ગે જાશું
પણ કોઈ દાડો માવતર ન બોલતા નહીં, જેને ઓગળી પકડીને તમને દુનિયા બતાવી એને કોઈ દાડો બોલતા નહીં. તો મારી શિકોતર રાજી રહેશે બાપા. તમે રમવાયાઓ ને બોલો બોલો મારા દેરા તમે મોડ માનજો ને વાર તો વેરા વાર દે દાર તો પેઢી તાળજે કિશન ભાઈ મારી કાળકા આવજે. આવો મારા બિરાયાઓ ને મારી પાવાગઢની મહાકાળી રમવાયાઓ માં બેઠી હોય તો દવા ગોળી નો મારો ના આવે. તું શિકોતર બેઠી હોય તો ઘરના ખૂના બેહવાનો ચૌહાણ આપરા મારો ના આવે ભાઈ 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 ભાઈ. વાણ 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 મારી વાણે વાણ તાણ તાણ તાર મારી પેઢી તાર ઓહો વારે તો બીજું કોણ વારશે એ તું નહીં તાણે તો બીજું કોણ તારશે એ તું નહીં વાળે તો બીજું કોણ વારશે એ તું નહીં તાણે તો માતા બીજું કોણ તારશે.